વિધાયક અને હવે વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણી। આમ તો પ્રચાર પડઘમ વિસાવદરની પેટા ચૂંટણીના શાંત થઈ ગયા છે, પણ અહીંયા વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી આ વિવાદો કદાચ શાંત નહીં થાય, કદાચ પરિણામ પછી પણ વિવાદ થતા રહે। ભૂતકાળ તો આવું કહે છે, પણ આ બધા વચ્ચે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા એક મોટો ટ્વિસ્ટ વિસાવદરની આ ચૂંટણીમાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે એમના કાર્યકર્તાઓને એમના ઉમેદવારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય। જો કે કોંગ્રેસે આ આરોપો ફગાવ્યા છે અને કોંગ્રેસનું કહેવું છે કે હાર ભાળી ગયેલી આમ આદમી પાર્ટી આવા તૂત કરે છે, આવા નાટક, આવા ધતિંગ કરે છે। લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હરદેવભાઈ વિકમાને પૈસા આપ્યા અને એવું કીધું કે હરદેવભાઈએ વિડીયો બનાવીને એમ બોલવાનું કે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે, માટે તમે કોંગ્રેસના ઉમેદવારને અથવા ભાજપના ઉમેદવારને મત આપજો, આવો વિડીયો બનાવડાવવાનો। બદલામાં 2 લાખ રૂપિયા લલિત વસોયા, લલિતભાઈ કગતરા વગેરે લોકોએ ત્યાં હોટલમાં રહીને આપ્યા છે, જેનું મેં લાઈવ સ્ટિંગ ઓપરેશન કરેલું છે। મને મહેન્દ્રભાઈ ડોબરિયાએ ઓફર કરી હતી કે આપણે ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે અને મૂકવાનો છે અને તમારા મહામંત્રી તરીકે રાજીનામું આપવાનું છે, અને એણે મને 2 લાખ રૂપિયાની ઓફર કરી અને કે તમે આવો સાયોના ફોટો લઈને આવી અને 2 લાખ રૂપિયા લઈ જાઓ। ત્યારે હાર ભાળી ગયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના જ કાર્યકર્તાઓને પૈસા આપી ઊભા કરી અને પોતાના જ રીતે ખોટું બનાવટી સ્ટિંગ ઓપરેશન ઊભું કરવામાં આવેલું છે। આમાં કોંગ્રેસને કાંઈ લેવા દેવા છે નહીં, એ તદ્દન ખોટી વાત છે। અહીંયા તો સાયોના હોટલ વિસાવદરની અંદર ને એક પેલી 2 હોટલો છે, એટલે અહીંયા વિસાવદરમાં બીજી કોઈ સુવિધા ન હોવાથી અહીંયા ઘણા દિવસથી અમારા પ્રદેશના નેતૃત્વ અને આ ભાજપનું તેમજ આમ આદમી પાર્ટીના તમામ લોકો અહીંયા રૂમ ખાલી હોય એ પ્રમાણે ભાડે રહેતા હોય છે, એટલે અવારનવાર બધા લોકોની હોય છે, એમાં સ્ટિંગ ઓપરેશનની કોઈ વાત જ આવતી નથી। વિસાવદરની ચૂંટણી આપણે જાણીએ છીએ કે નાકનો સવાલ છે, પછી એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય। કેતન મારી સાથે જોડાયા છે અને નાક બચાવવા કંઈ પણ કરવા નેતાઓ અને પાર્ટીઓ કેતન તૈયાર થઈ જતી હોય છે। હવે ખરીદ ફરોખ્તના આરોપ લાગી રહ્યા છે અને એની સાથે સાથે કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે। આખરે શું આમાં સત્ય સામે આવી રહ્યું છે, શું જાણવા મળી રહ્યું છે? ખરેખર ઓફર કરાઈ છે, નથી કરાઈ, કોના આરોપો સાચા છે? ચોક્કસ નુપુર કે જે રીતે સીસીટીવી જોઈ શકાય છે કે એમાં સ્પષ્ટ દેખાય છે કે જે શાયોના જે હોટલ છે તેમાં રૂમ નંબર 205 નંબરના રૂમમાં લલિત વસોયા, મહેન્દ્ર ડોબરિયા અને હરદેવસિંહ વિકમા જે ભોગ બનનાર છે, જે ફરિયાદી છે, તે તમામ લોકો રૂમમાંથી બહાર આવતા અંદર જતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ખરીદ ફરોશની કરવામાં આવતી હોય છે, તે સંગઠનને મંત્રી છે વિકમા, તેને ખરીદવા માટેની કોશિશ કરવામાં આવી છે। આ તમામ બાબતોની સાથે સાથે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્પષ્ટ રીતે જે છે સીસીટીવીમાં બેઠેલા જોવા મળે છે, તેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયા પણ છે અને સાથે સાથે ભાજપના 2 મીડિયા કર્મીઓ પણ છે, તે સ્પષ્ટ રીતે દેખાય છે। ક્યાંક ને ક્યાંક આ ગંદુ રાજકારણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે આ સમગ્ર ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ અંગેની ફરિયાદ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમને ઓબ્ઝર્વર પાસે પણ કરી છે, ચૂંટણી અધિકારી પાસે પણ કરી છે, યોગ્ય તપાસ કરવામાં આવે, તે સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે। ઉપરાંત જે રીતે સીસીટીવી સમગ્ર સામે આવ્યા છે તે સ્પષ્ટ દેખાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે આરોપો લગાવવામાં આવે છે તે સાચા છે અને આ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે લલિત વસોયા જે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તે, અને જે મહેન્દ્ર ડોબરિયા છે જે તાલુકા વિસાવદરના આપના પ્રમુખ રહી ચૂક્યા છે તે, અને જે વિકમા, આ ત્રણેય જે છે રૂમની અંદર જતા પણ દેખાય છે, રૂમની બહાર આવતા પણ દેખાય છે, વાતચીત કરતા સમગ્ર બાબતને લઈને જે છે તે દેખાઈ આવી છે। એટલે સ્પષ્ટ રીતે જે આરોપો લગાવવામાં છે ક્યાંક ને ક્યાંક સાચા હોય તેવું લાગી રહ્યું છે। જી, તો હવે આવનારો સમય બતાવશે કે આરોપો સાચા છે, ખોટા છે, અથવા તો પછી હવે કોણે અહીંયા વધારે બળ કર્યું છે, કયો બળિયો અહીંયા આગળ જીતે છે, એ તો આવનારો સમય બતાવશે। મતદાનની તારીખ નજીક આવી રહી છે અને પરિણામ બતાવશે કે વિસાવદર પર હવે કોનું